દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ને આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી બફારો અને ઉકળાટથી ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓને બાદ કરતાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હાલ સૂકાભટ જેવી સ્થિતિ છે. ક્યાંય વરસાદ જોવા નથી મળી રહ્યો. શરૂઆતમાં જે પહેલો રાઉન્ડ વરસાદનો આવ્યો તેણે અનેક જિલ્લાઓને આવરી લીધા અને જબરજસ્ત વરસાદ પડ્યો, મુશળધાર વરસાદ પડ્યો. ત્યારે હવે બીજો રાઉન્ડ આગામી 15 તારીખ પછી હવામાન નિષ્ણાંતોનું માનીએ તો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે વિન્ડલી મેપના માધ્યમથી પણ આપણે સમજી લઈએ કે શું વર્તમાન સ્થિતિ કઈ રહી છે વરસાદને લઈ. દર્શક મિત્રો, આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ આજે વરસાદમાં કેવો માહોલ રહેવાનો છે. તો આ સંભવિત સમય જો આપણે કહીએ તો 12 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ થોડો જામ્યો હોય તો દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લો હોય કે પછી ગીર સોમનાથનો વેરાવળ તાલુકો, કોડીનાર તાલુકો, જૂનાગઢમાં તેમજ જેતપુર, રાજકોટ ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ આપણને વિન્ડી મેપના માધ્યમમાં જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પોરબંદર છે, ગીર સોમનાથના તાલુકાઓ છે, અમરેલીનો રાજુલા તાલુકો છે, ભાવનગરનો મહુવા તાલુકો છે, આ દરિયા કિનારાથી અડીને આવેલા આ બધા તાલુકાઓ છે, ત્યાં સામાન્યથી હળવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મધ્ય ગુજરાત તરફ થોડી નજર કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર, નડિયાદની વાત કરીએ તો ત્યાં સામાન્ય જે છે અમી છાંટનો વરસાદ પડી શકે છે. વડોદરામાં પણ સામાન્ય વરસાદ છે તે પડી શકે છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં થોડો ઘણો માહોલ બન્યો છે વરસાદનો. ગોધરા, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે તે આપણને જોવા મળી રહી છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચથી માંડીને સુરત, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, તાપી, વ્યારા, ડેડિયાપાડા, રાજપીપળા સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ છે તે આજે 12 વાગ્યાની આસપાસમાં વરસી શકે છે. ઉત્તર ગુજરાત તરફની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણમાં સૂકુભટ છે, પરંતુ પાટણના થોડા ગ્રામ્ય વિસ્તારો અને બનાસકાંઠા બાજુ છે તે સામાન્યથી હળવો વરસાદ પડી શક્યતા છે. વાવથરા જિલ્લામાં પણ વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય નથી જોવા મળી રહી. કચ્છ જિલ્લામાં હવે વરસાદી માહોલ થોડો થોડો બની રહ્યો છે. માંડવી, નડિયા તેમજ ભુજના સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ છે તે વરસી શકે છે. એટલે ઓવરઓલ આપણે જે ગુજરાતભરની વાત કરી છે તેમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે, કેમ કે છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યાર પછી આપણે 4 વાગ્યાની આસપાસ શું વાતાવરણ કહે છે તે પણ આપણે નજર નાખી લઈએ તો 4 વાગ્યાની સિસ્ટમ જે કહી રહી છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાત કરી લઈએ તો પોરબંદરથી માધવપુર, વેરાવળ, કોડીનાર એટલે કે ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો ને ભાવનગર જિલ્લાના કેટલાક જે તાલુકાઓ છે તેનો સમાવેશ થાય છે. ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. મોરબીમાં પણ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. બાકી સુરેન્દ્રનગર, રાજકોટ, ધાંગધ્રા, બોટાદ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં કોઈ એવો વરસાદના એંધાણ નથી. સૌરાષ્ટ્રમાં પછી કચ્છ તરફની નજર કરીએ તો કચ્છમાં પણ નડિયા, માંડવી, ભુજ સહિતના વિસ્તારો છે તે સામાન્યથી હળવો વરસાદ 4 વાગ્યાની આસપાસ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ, પછી નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, ત્યાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા સામાન્યથી હળવો વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં કોઈ પણ શક્યતા નહીવત જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ કોઈ શક્યતા નથી જોવા મળી રહી વરસાદની. ખાલી મહેસાણામાં સામાન્યથી હળવો વરસાદ છે 4 વાગ્યાની આસપાસ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરાયેલી છે. 7 વાગે જોઈએ તો 7 વાગ્યાની જે સિસ્ટમ કહી રહી છે તેમાં સૌરાષ્ટ્રના એ મોટા ભાગના જિલ્લાઓ જે આપણે વાત કરી એમાં જે પોરબંદર, ગીર સોમનાથ જિલ્લો આવી જાય છે, એમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. કચ્છમાં થોડાક તાલુકામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને દક્ષિણ ગુજરાતમાં યથાસ્થિતિ છે. સુરત, નવસારી, વલસાડ, વાપી જેવા જે જિલ્લાઓ છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. બાકી તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ એવા વરસાદના વર્તારા જોવા નથી મળી રહ્યા. છેલ્લે 12 વાગે જોઈ લે કે 12 વાગે શું સ્થિતિ રહેવાની છે. રાત્રે 12 વાગ્યાની જો વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રમાં જોઈએ તો જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક તાલુકાઓ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે હળવાથી સામાન્ય. ને ત્યાર પછી સુરત, નવસારી, વલસાડમાં પણ સામાન્યથી હળવો વરસાદ છે ત્યાં પડી શકે છે. ને કચ્છ, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુની વાત કરીએ તો ત્યાં પણ સામાન્ય વરસાદ અમુક જે તાલુકાઓ છે તેમાં પડી શકે. બાકી તો ઓવરઓલ સિચ્યુએશન છે તે ક્યાંય વરસાદ જોવા મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નથી મળી રહ્યો વરસાદ. ત્યારે હાલ જોઈએ 15 તારીખ પછી કઈ રીતનો માહોલ ગુજરાતમાં વરસાદને લઈને બને છે. દર્શક મિત્રો, વિન્ડી મેપથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું.
એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર.